ટ્રસ્ટ મોટામિયા માંગરોળ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓનો વાર્ષિક ઇનામ વિતરણ સમારંભ યોજાયો. તાલુકા મથક મોટામિયા માંગરોળ ખાતે કાયમુલ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓનો વાર્ષિક ઇનામ વિતરણ સમારંભ સંસ્થાના સેન્ટ્રલ હોલ ખાતે ટ્રસ્ટના ઉપપ્રમુખ નાસિરભાઈ રાવતના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત કુરાને પાકની તિલાવતથી કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રાર્થના, સ્વાગત રજૂ કરાઈ હતી. સ્વાગત અને મહેમાનોના પરિચય બાદ ઉપસ્થિત તમામ મહાનુભાવો અને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનોના હસ્તે એસ.સી. અને એચ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવનાર શાળાના તેજસ્વી તારલાઓનું ટ્રોફી આપી સન્માન કરાયું હતું. ઉપરાંત આ તબક્કે બાલવાડીથી લઈ ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓમાંથી ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પણ ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મહેમાન ફેમિલી તરફથી પણ ધોરણ 10 અને 12માં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરાઈ હતી. પ્રાસંગિક પ્રવચનો બી.એડ કોલેજ ખરોડના આચાર્ય ઇન્તેખાબ આલમ અંસારી અને બીઓબી મોસાલીના મેનેજર અશોકકુમાર મીના દ્વારા આપવામાં આવ્યું હતું. ઇન્તેખાબ આલમ અંસારીએ પોતાના પ્રવચનમાં જીવનમાં આગળ વધવા માટે તકલીફો વેઠી પરિશ્રમ કરવા પર ભાર મૂક્યો હતો. બીઓબીના મેનેજરે પોતાના પ્રવચનથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમારંભના અધ્યક્ષ નાસિરભાઈ રાવત પોતાના ઉદ્બોધનમાં સમાજના એક મહત્વના માધ્યમ તરીકે શિક્ષણને ગણાવી તેના મહત્વને સમજાવ્યું અને વિદ્યાર્થીઓને શિક્ષણની હરીફાઈમાં ટકી રહેવા અને ટેકનોલોજી સાથે કદમથી કદમ મિલાવીને લક્ષ્ય નિર્ધારિત કરી આગળ વધવા અભિપ્રેરિત કર્યા હતા. હાજર રહેલા મહાનુભાવોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે આભાર વિધિ નજમિન્નિશા ઉઘરાતદાર દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે કેનેડાથી પધારેલા મહેબૂબ યુસુફ પટેલ, કાયમુલ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ, ગામમાંથી પધારેલા મહેમાનો, વિદ્યાર્થીઓ, વાલીઓ હાજર રહ્યા હતા.